જય હિન્દ. આજના આ ઉમરખાડી ગામમાં પ્રાથમિક શાળામાં જે રીતે મને પ્રમુખ પદ તરીકે પ્રમુખ કાર્યક્રમમાં જે બોલાવ્યા એ માટે હું શિક્ષણ વિભાગનો આભારી છું. સાથે આજે હૃદયપૂર્વક હું મુખ્ય શિક્ષક, ગામના સરપંચશ્રી, શિક્ષકો અને મારા પ્રિય બાળકો સાથે ગામના વડીલો અહીંયા ઉપસ્થિત વડીલોને પણ હું આજના સ્વતંત્ર દિવસની શુભકામનાઓ હૃદયપૂર્વક પાઠવું છું. આજે સ્વતંત્ર દિવસ છે, ગૌરવપૂર્ણ આપણો જે દેશ માટે આજે આપણે જ્યારે આઝાદી આપણને મળી અંગ્રેજોથી, તો એ આપણને માત્ર આઝાદી મળી નહોતી, એ આપણે સંઘર્ષ કરીને એ આઝાદી આપણે લીધી હતી. બંનેમાં ફરક છે. આપણે વાતો કરીએ છીએ કે આપણને આઝાદી મળી, આપણે આઝાદી મળી નથી. એ આપણે સંઘર્ષ કરી અને સંઘર્ષ આપણા જેટલાય સ્વતંત્ર સેનાનીઓ હતા, કોક જેલમાં વર્ષો વિતાવ્યા, કોકે પોતાના પ્રાણ આપી દીધા, શહીદ થયા, ઘણાએ જુલુમ વેઠ્યા અને આ રીતે આપણને આઝાદી મળી. હવે જે આઝાદીની વાતો થાય છે, સ્વતંત્ર દિવસ આપણે ઉજવીએ છીએ અને એ ભારતીય તરીકે આપણને ગૌરવશાળી પળ છે. પણ આજે જ્યારે આપણે આદિવાસી સમાજમાંથી આવીએ છીએ તો આદિવાસી સમાજને આપણે હજી ઘણી ખરી આઝાદીઓ અપાવવાની જરૂર છે, જેવી ગરીબીમાંથી આઝાદી, આપણા સમાજમાં જે પ્રસ્તુત વ્યસનો છે એનાથી આઝાદી, અને તો જ આપણે આપણા સમાજને આગળ લઈ જઈ શકીશું. જો આપણે શિક્ષિત નહીં થઈશું, જો આપણે આપણા સમાજને આગળ લઈ જવો હશે, વિકસિત બનાવવો હશે, આ વિકસિત ભારતની આપણું જે સ્વપ્ન છે એમાં આપણા સમાજને પણ વિકસિત બનાવવો હશે તો શિક્ષણની આપણને ઘણી જરૂરત છે. અને શિક્ષણ એ માત્ર શાળાની જવાબદારી નથી, જોડે બાળકોની માત્ર જવાબદારી નથી, આપણા જે વાલીઓ છે જેમના બાળકો ભણે છે એમની પણ એટલી જ જવાબદારી છે. આ જવાબદારી આપણે સાથે મળીને એ જવાબદારીનો ભાર વહન કરીશું તો આપણે ચોક્કસ એક દિવસે આપણા સમાજને એક શિક્ષિત સમાજ તરીકે પ્રસ્થાપિત કરી શકીશું. જે રીતે બાબા સાહેબ આંબેડકરે આપણને કીધું છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. બાળકો, તમને આજે હું એવું કહેવા માંગુ છું કે આપણે હંમેશા આપણા સમાજને રોડ પર સંઘર્ષ કરતા જોયો છે કે આપણા અધિકારો માટે, અધિકારોની લડાઈ માટે, હક્કો ફરજો માટે આપણે લડીએ છીએ. આ માત્ર રોડ પર રેલીઓ કાઢવાથી નહીં થશે. આપણે આજે પ્રતિજ્ઞા લઈએ કે અગર આપણે આપણા સમાજને અધિકારો અપાવવા હશે તો આપણે અધિકારીઓ બનવું પડશે અને એ અધિકારીઓ તનતોડ મહેનતથી બનાશે, માત્ર વાતો કરવાથી ના થાય. અગર બહારનો સમાજ 1 કલાક વાંચે છે તો આપણે 10 કલાક વાંચવું પડશે. આપણી પાસે બહાના હશે કે લાઇટ નથી, શિક્ષણ નથી, કે આપણી પાસે ઘણી બધી ત્રુટિઓ છે, વાંધો નથી, પણ આપણે એમાં મહેનત કરવી જ પડશે. આપણી પાસે કોઈ ઓપ્શન નથી. એટલે હું આપ સર્વ બાળકોને વિનંતી કરવા માંગુ છું કે તમે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે દિન રાત મહેનત કરવી જ પડશે. યોગ્ય શિક્ષકોનો સહારો લો, યોગ્ય શિક્ષકો પાસેથી માર્ગદર્શન લો. આજકાલ ઇન્ટરનેટનો જમાનો છે, દરેક વસ્તુઓ ઇન્ટરનેટ પર મળે છે, પણ તમે મોબાઈલમાં સમય કયા ડાટાનો ઉપયોગ કરીને કે કઈ માહિતીઓને તમે વાંચીને સમય પસાર કરો છો એ મહત્વનું છે. જોડે વડીલો, ગ્રામજનો અહીંયા ઊભા છે. બાળકોને શિક્ષણ આપવામાં તમારો પણ એટલો જ ફાળો છે. આપણે અભણ છીએ કે આપણને સમજ નથી આવતું તો એનો કોઈ વાંધો નથી, પણ છોકરું જ્યારે સાંજે સ્કૂલથી જાય છે એને પૂછો કે આજે શું ભણાવ્યું, આજે તમે શું ભણીને આવ્યા, આજે તમારું હોમવર્ક શું છે. માત્ર આટલું પૂછો. તમને વાંચતા ના આવડતું હોય છતાંય એમની નોટબુક ચેક કરો. તમે છોકરાને આવી રીતે દરરોજ તમે ધીરે ધીરે ભણવા તરફની રુચિ પેદા કરશો તો એ ચોક્કસ છોકરું આગળ આવશે. આ રીતે જ આપણે બધા સહિયારા પ્રયાસથી આપણો શિક્ષકગણ અહીંયા છે,
બાળકો પોતે ભણવા આવે છે, જોડે આપણે પણ થોડી જવાબદારીઓ ઉઠાવીએ અને આપણા સમાજને એક શિક્ષિત સમાજ તરીકે કે વિકસિત ભારતમાં વિકસિત સમાજ તરીકે આપણે પ્રસ્થાપિત કરવામાં એકબીજા જોડે હાથ મળાવીને આગળ વધીએ. આ સ્વતંત્રતા દિવસે આપણે આજે બધા જ એક પ્રતિજ્ઞા લઈએ કે આવનાર 10 વર્ષમાં આ ઉમરખાડી ગામમાંથી મોટા અધિકારીઓ આવે અને આ સ્કૂલમાંથી આઈએએસ ઓફિસર્સ કે આઈપીએસ ઓફિસરો બનીને આગળ હોદ્દાઓ પર આપણા અધિકારો માટે અધિકારીઓ બનીને ખુરશીઓ પર બેસે એવી પ્રાર્થના સાથે મારી આજનું આ સ્પીચ ટૂંકાવું છું. થેન્ક યુ.